તો પહેલાં તો બધા રિટેલર મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે મારે એક વિડીયોના માધ્યમથી એક રિટેલર મિત્રોને વાત કરવી છે, જે ફ્રોડ બાબતથી, જે મની ટ્રાન્સફરમાં ફ્રોડ થાય છે એ બાબતથી. તો ઘણા બધા રિટેલર ઘણી બધી એપ્લિકેશનો મલ્ટી વાપરે છે, જેમ કે ઘણી બધી એપ વાપરે છે. એમાં ઘણા બધી તો એવી છે કે આપણને નામે નથી આવડતા, એવી બધી વાપરે છે. પછી એમાં ફ્રોડ થાય છે, જે મની ટ્રાન્સફર 20,000, 25,000 કે લાખ, 50,000 કે 5,000 કોઈ પણ અમાઉન્ટ હોય, ફ્રોડ થાય. એટલે આપણે દોષિત એને ડિસ્ટ્રીબ્યુટરને ઠેરાવી દઈએ છીએ કે ભાઈ તમારી એપ છે અને તમારામાંથી આ ફ્રોડ થયું છે આવી રીતે. તો એ કોઈ ડિસ્ટ્રીબ્યુટર એમાં ફ્રોડ નથી કરતો અને કોઈ એનો ઓનર હોય એ ફ્રોડ નથી કરતો. અને આ ફ્રોડના પોતે જિમ્મેદાર આ રિટેલર જ છે. કારણ કે કોઈ પણ અમાઉન્ટ નાખવા જ્યારે આ રિટેલર કસ્ટમર આવે કે 5,000, 10,000 કે 25,000, તો એ જે રિટેલ અમાઉન્ટ એની નાખી દે છે, વેરીફાઈ કરી નાખે છે, વેરીફાઈ કરીને ખાતા નંબર બધું એડ કરી અને અમાઉન્ટ એને નાખી દે છે. પૈસા તો હજી લીધા જ ન હોય એની પાસેથી, અને એની પહેલાં એ પૈસા નાખી દે છે. પછી કસ્ટમર પૈસા લાવ્યો છે કે નથી લાવ્યો એ તો રિટેલરને ખબર જ ન હોય. એટલે ઘણા બધા રિટેલરો આવું પણ કરે છે. તો પહેલાં તો એ બધું કરવાનું નથી અને પહેલાં પૈસા લેવાના છે, પછી જ એની અમાઉન્ટ નાખવાની છે. પછી બીજું ફ્રોડ એક એવું થાય છે કે કોઈ પણ કસ્ટમર મની ટ્રાન્સફર કરવા માટે આવે તો એનું વેરીફાઈ કરો, નામ બામ બધું એડ કરો, પછી વેરીફાઈ કરી અને જે કંઈ પ્રોસેસ કરો ને એ કસ્ટમરની સામે નહીં કરો. કારણ કે કસ્ટમરની સામે જે આ પ્રોસેસ કરો છો, જે ફ્રોડ કરવાવાળો જે માણસ હોય છે એ બધું તમારા મોબાઈલમાં ધ્યાન રાખતો હોય છે કે તમે જે પાસવર્ડ નાખો છો, ઓટીપી, જે કયા પિન નાખો છો, પિન નાખો છો 4 આંકડાનો, કે જે કોઈ પણ એપમાં અલગ અલગ જે કંઈ આવતું હોય તે પ્રોસેસ. હવે એ 500 કે 1,000 રૂપિયા તમારી પાસે નખાવે, શું કામ કે ચેક કરવા માટે કે આ કઈ પ્રોસેસ કરે છે. હવે આ પ્રોસેસ તમે જે કરો કસ્ટમરની સામે, એ પ્રોસેસ એ ફ્રોડ કરવાવાળો માણસ બધું જોતો હોય અને પછી પાછળથી તમારી એપ ખોલી નાખે છે અને એનું તમારામાંથી પછી 40,000, 25,000 કે 50,000 એવું મની પણ એના પોતાના એકાઉન્ટમાં કરી નાખે છે. તો બધી જે કાંઈ પ્રોસેસ કરો એ પ્રોસેસ તમે એવી રીતે કરો કે કસ્ટમરને ખબર ન પડે કે તમે શું પિન નાખ્યો છે, SMS પિન, જે કાંઈ પિન આવતો હોય એ પિન તમે નાખતી વખતે કસ્ટમરની સામે નહીં નાખો, બધી પ્રોસેસ એની સામે નહીં કરો. આજે આ વિડીયો હું બનાવું છું એ તારીખ 7 તારીખનો વિડીયો છે અને આવું ગઈકાલે 6 તારીખે એક આવું ફ્રોડ થઈ ગયું કે જે કસ્ટમર આવ્યો, 500 રૂપિયા નખાવ્યા, પહેલાં રિટેલરે બધી પ્રોસેસ કરી અને એ પ્રોસેસ એણે જોઈ લીધી, પણ એ ફ્રોડ કરવાવાળા માણસને હું પ્રોસેસ કરીને એને ખ્યાલ ન આવ્યો. એટલે પાછા એને 1,000 રૂપિયા બીજા આપ્યા કે આ હજી 1,000 રૂપિયા મને આ એકાઉન્ટમાં નાખી દો એવું કરીને. તો રિટેલરે પાછું એને 1,000 રૂપિયા એની સામે જ પાછા નાખ્યા. એટલે પેલા જે ફ્રોડ કરવાવાળો માણસ હતો ને એને ખબર પડી ગઈ કે આ બધી પ્રોસેસ આવી રીતે કરે છે. એટલે એમાંથી એને એની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, ઓટીપી આવ્યો હોય, ઓટીપી એના મોબાઈલની સામે જ પીડ્યો હતો એટલે એનું નોટિફિકેશન ઉપર આવ્યું હતું અને એ ઓટીપી નાખી દીધો અને એપ ખોલી લીધી. એપ્લિકેશન ખોલી અને એનું 61,000નું મની એના એકાઉન્ટમાં એણે કરી દીધું. અને પછી રિટેલર ડિસ્ટ્રીબ્યુટરને એવું કહે છે કે મારામાંથી પૈસા ઉડી ગયા, પણ એનો જિમ્મેદાર તમે પોતે જ છો. એનો કે આ જે ફ્રોડ જે થાય છે એનો જિમ્મેદાર તમે પોતે જ છો કે આવી રીતે ન હોવું જોઈએ. એટલે આ વિડીયોને વધુ શેર કરો. એપ્લિકેશન મોબાઈલ કોઈ હાથમાં નહીં દે અને એપ્લિકેશન વાળો જે મોબાઈલ હોય આપણો, જેમાં આપણે એપ્લિકેશન વાપરતા હોય એ મોબાઈલ આપણે કસ્ટમરના હાથમાં દેવાનો નહીં, જેથી કરીને આપણો ફ્રોડથી બચી. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, એટલે જેથી કરીને આપણા સગા સંબંધી હોય, કોઈ આપણા ભાઈબંધ મિત્ર હોય, જ્યાં આપણી દુકાનવાળા કોઈ હોય ઓળખીતા, એ આનાથી ફ્રોડથી બચે. જય માતાજી.